ડિપ્રેશન એન્ઝાયટીથી પરેશાન છો? ઘરની આ દિશામાં વાસ્તુદોષ હોઈ શકે. કારણ આજના વ્યસ્ત જીવનમાં તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની કેટલીક દિશાઓમાં રહેલા દોષ પણ માનસિક અસ્વસ્થતાનું કારણ બની શકે છે. 1. ડિપ્રેશન એન્ઝાયટીથી પરેશાન છો? ઘણા લોકો કોઈ ખાસ કારણ વગર પણ સતત ચિંતા કે તણાવ અનુભવતા હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની કેટલીક દિશાઓ મનની સ્થિતિ પર અસર કરે છે. ખાસ કરીને કેટલીક દિશામાં વધુ સમય પસાર કરવો અથવા ત્યાં બેડરૂમ હોવો માનસિક અસરો પેદા કરી શકે છે. જો આ દિશાઓમાં વાસ્તુદોષ હોય તો ચિંતા, તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ વધી શકે છે. 2. સાઉથ-સાઉથઈસ્ટ દિશા તણાવનું કારણ બની શકે. આ દિશામાં વાસ્તુદોષ હોય તો વ્યક્તિ વધુ ચિંતા અને એન્ઝાયટી અનુભવવા લાગે છે. અહીં બેડરૂમ હોય અથવા લાંબા સમય સુધી બેસવામાં આવે તો મનમાં એક જ વાત વારંવાર ફરતી રહે છે. તેના કારણે વ્યક્તિ ઓવરથિંકિંગનો શિકાર બની શકે છે. જો આ દિશા વાસ્તુદોષ મુક્ત હોય તો તે માનસિક શાંતિ અને તણાવમાંથી રાહત પણ આપી શકે છે. 3. વેસ્ટ-નોર્થવેસ્ટ દિશા ડિપ્રેશન વધારી શકે. આ દિશામાં વાસ્તુદોષ હોય તો વ્યક્તિ જૂની અને દુઃખદ યાદોમાં ખોવાઈ શકે છે. ઘણી વખત કોઈ વાત યાદ કરીને અચાનક દુઃખી થવું અથવા રડવું પણ જોવા મળે છે. અહીં સતત સૂવાથી ભૂતકાળની ઘટનાઓ વધુ યાદ આવવા લાગે છે. આ દિશામાં રસોડું તેમજ લાલ અને લીલા રંગનો વધુ ઉપયોગ અનુકૂળ માનવામાં આવતો નથી. 4. બાળકો માટે આ દિશાઓ ટાળવી જોઈએ. સાઉથ-સાઉથઈસ્ટ અને વેસ્ટ-નોર્થવેસ્ટ દિશામાં બાળકોનું અભ્યાસ સ્થળ ન બનાવવું જોઈએ. આ દિશાઓમાં વધુ સમય વિતાવવાથી એકાગ્રતા પર અસર થઈ શકે છે. બાળકોમાં ચિંતા અને માનસિક અશાંતિ વધવાની શક્યતા રહે છે. તેથી અભ્યાસ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે અન્ય યોગ્ય દિશા પસંદ કરવી વધુ સારું છે. 5. તણાવથી બચવા માટે આ ઉપાયો અપનાવો. આ દિશાઓમાં રોજ થોડો સમય પસાર કરવો યોગ્ય છે, પરંતુ લાંબા સમય સુધી ન રહેવું જોઈએ. જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો આ દિશામાં બેસીને લેવાનું ટાળવું જોઈએ. મહત્વપૂર્ણ વસ્તુઓ પણ આ દિશાઓમાં રાખવી યોગ્ય માનવામાં આવતી નથી. સાથે જ અહીં ઘડિયાળ લગાવવાનું ટાળવું અને દિશા મુજબ યોગ્ય રંગોનો ઉપયોગ કરવો જોઈએ.